રાજકોટમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સંગઠનના પ્રદેશ કાર્યાલય ખાતે રઘુવંશી જનક્રાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે। શનિવારે રઘુવંશી યુવા શક્તિ સંઘના રાજકોટ જિલ્લા સંગઠનની ટીમ દ્વારા રાજકોટમાં રહેતા રઘુવંશી સમાજના સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, ધંધાકીય જેવી અનેક બાબતોને અનુલક્ષીને જાગૃતિ લાવવાના આશયથી રઘુવંશી જનક્રાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકો જોડાશે। ત્યારે રઘુવંશી યુવા શક્તિ સંઘના સભ્યોએ अब तक મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। મારું નામ કેડી રઘુવંશી, સંસ્થાપક અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ। અમારા રાજકોટ જિલ્લા સંગઠનની ટીમ દ્વારા આવતીકાલે રાત્રે 10 કલાકે ડૉક્ટર યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ મહાદેવ મંદિરની પાછળની શેરીમાં પ્રદેશ કાર્યાલય ખાતે રઘુવંશી જનક્રાંતિ સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સંમેલન રઘુવંશી સમાજના રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જેવા અન્ય 8 મુદ્દાઓ પર થશે અને આ દરેક મુદ્દાઓ પર વિશેષ એક વક્તા હશે જે અમારા સમાજના રાજકીય, સામાજિક ક્ષેત્રે જોડાયેલા હશે અને આ સંમેલનની અંદર 1000થી 1500 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે। હા, અમારા સંગઠન દ્વારા દર દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ ઉપરાંત 22મી જાન્યુઆરીએ વીરદાદા જસરાજજીના પુણ્યતિથિ નિમિત્તે અમે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને સમાજના અલગ અલગ જે કાંઈ સામાજિક પ્રશ્નો કે કાંઈ પણ બાબતો કે કોઈ પણ બનાવો હોય છે એમાં અમારું સંગઠન ન્યાય મેળવવા માટેના અલગ અલગ માર્ગથી પસંદ કરીને અમે એમાં જોડાયેલા હોય છે। હા, અમે अब तक પરિવારના માધ્યમથી રઘુવંશી સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપ આવતીકાલે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો જેથી કરીને આ જનક્રાંતિ સંમેલનને અમે વધુ વેગવંતી બનાવી શકીએ।